મહિના પહેલા સામેના લોકો 5 લાખે દરેક સીટ જીતવા માટેના દાવા કરતા હતા કે અમે તો ગુજરાતની 26 સીટો 5 લાખથી વધારે લીડથી જીતવાના. જેવા ઉમેદવારો જાહેર થયા અને 9 લે અને 13 તૂટવા મળ્યો. ત્યાં જુઓ તો સાબરકાંઠામાં ઉમેદવાર બદલવો પડ્યો, વડોદરામાં બદલવો પડ્યો. અને હવે તો બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે સ્ટેટમેન્ટ અને તે ભાષણ કરે છે ને, એક વિવાદ બોલાય ને બીજો તૈયાર, એક બોલાય ને ત્રીજો તૈયાર. હમણાં તમે જુઓ તો રૂપાલાએ એવું ને એવું આખા ક્ષત્રિય સમાજ એક અસ્મિતા સામે સવાલ ઉભો કર્યો. અને અસ્મિતા સામે સવાલ ઉભો કર્યો ત્યારે શસ્ત્રી લોકપ્રિયતા મેળવી લેવાય છે, પણ ક્યારે એને બોલવાથી કે એના ઓલામાં કેવડી મોટી અસર પડે, એક જવાબદાર આગેવાને ખૂબ વિચારીને બોલવું પડતું હોય છે. પણ વિનાશકાળે વિપરીત બુદ્ધિ, અને વિનાશકાળે વિપરીત બુદ્ધિ એટલે આખા ગુજરાતનું વાતાવરણ ડામાડોળ થયું છે. આપણે અનેક આગેવાનોને તમે અહીંયા જોયા છે સેવા કરતા, અને એ ટાઈમે અનેક આગેવાનો સાથે મળીને નાના મોટા કામ કરતા. આ ચૂંટણી એ બનાસકાંઠાની એટલા માટે હું કહું છું કે કોઈ એક વ્યક્તિના સકંજામાં આવેલો જિલ્લો, કોઈ એક વ્યક્તિ આખા જિલ્લાને તે બાનમાં લીધો છે, એને બાનમાંથી છોડાવવા માટેની આ લોકસભાની ચૂંટણી હું લડું છું કે ભાઈ તમે ભાજપને વોટ આપજો. અને હમણાં બેંકના અધિકારીઓને બોલાયા હતા કાનુભાઈ મહેતા હોલમાં, એટલે બધાને એમ કીધું કે તમારે ફરજિયાત 1000 રૂપિયા ફાળો આપવાનો છે. હવે અત્યારે હું અહીં આવી અને તમે મને કોઈ 11 રૂપિયા આલે, કોઈ 100 રૂપિયા આપે, 50 રૂપિયા આપે, સન્માન કર્યું, એ તમારી લાગણી છે. મારે તમારા ઉપર ફરજ ના પડવરાય. અને ફરજ પાડત કઈ તમે હું તમારા ઘરે મૂકી નથી ગઈ, પણ આ એક દબાવ, અને દબાવમાંથી નીકળવા માટે મીડિયાના માધ્યમથી, આપના માધ્યમથી કહેવા માંગુ છું કે જ્યારે આરોગ્યના કર્મચારીઓને હાઈકોર્ટે ઓર્ડર કર્યો કે તમને આ કાયમી કરશું, એ ટાઈમે તમને આરોગ્યના અધિકારીઓ યાદ ના આવ્યા. તલાટીઓ એમની માંગણીઓ માટે છેલ્લા વર્ષોથી લડે છે, એમની માંગણીઓ માટે તમને ટાઈમ ના મળ્યો. ટેટ અને ટાટ પાસ કરેલા શિક્ષકોની જગ્યાઓ કેટલી ખાલી થઈ તમને ભરવા માટેનો ટાઈમ ના મળ્યો. બનાસ બેંક અને બનાસ ડેરી હોય કે અન્ય સહકારી સંસ્થાઓ હોય તો કોઈ ગરીબ કે વિધવા કે મધ્યમ વર્ગના છોકરાને કે દીકરીને કોઈને નોકરી આપવા માટેનો તમને ટાઈમ ના મળ્યો. અને હવે એમ કહો છો કે અમારે 18 આલમની 36 કોમની જરૂર છે. જો તમારે 18 આલમને 36 કોમની જરૂર હોય તો હું અત્યારે આ કંસારી ગામથી એટલું કહેવા માંગુ છું કે છેલ્લા 5 વર્ષમાં બનાસ ડેરીની તમે ભરતી કરી એનું લિસ્ટ બહાર પાડો, અને એમાં 36 કોમને 18 કોમને તમે કેટલાને નોકરી આપી દે, પછી તમે ભાષણ કરજો કે અમારે 36 કોમને 18 આલમની જરૂર. મારી વાત સાચી કે ખોટી? ચૂંટણીમાં વોટ લેવા 18 આલમ ને 36 કોમ, ચૂંટણી 5 વાગે પતી જાય એટલે આવતા 5 વારથી હું કોણ ને તું કોણ. એમાંથી આપણે જ્યારે બહાર નીકળવાનું છે ત્યારે કોઈ એક જ પક્ષના આગેવાનો એ બનાસકાંઠાની સત્તાનું કેન્દ્ર એક જ જગ્યાએ રાખવા માંગતા હોય તો એ સત્તાનું વિકેન્દ્રીકરણ પણ ખૂબ જરૂરી છે. અલગ અલગ ઠેકાણે સત્તા આપેલી હોય તો પ્રજાને ન્યાય મળે. એટલે આપ સૌને મારી એટલી વિનંતી છે કે તમે આ બધા જ એકબીજા, આ ખેગારભાઈએ પહેલા દિવસે જ વિડીયો બનાવ્યો. ખેગારભાઈ તમે જિલ્લા પંચાયત લડ્યા તો કેટલા વોટે તમારે ગાળો રહ્યો? 300 વોટે ગાળો રહ્યો. તો તમને બધા સમાજે વોટ આપ્યા ને, અને બધા સમાજે વોટ આપ્યા ત્યારે એટલા થયા. હવે તમારે તાલુકા પંચાયત લડવી હોય, જિલ્લા પંચાયત લડવી હોય, ગ્રામ પંચાયત લડવી હોય તો ખેગારભાઈ હોય તમે એમને મદદ કરો, ઠાકોરો મદદ કરે, રબારી મદદ કરે, જાગીરદાર સમાજ મદદ કરે. આ જે ઉમરી આજુબાજુનો સીટ લાગતા હોય ને જ કામ આવે ને. તો આપણે તો કઈ વડગામ તો વોટ લેવા જવું નથી, પાટણ તો કઈ વોટ લેવા જવું નહીં. જે આજ આપણું રૂડું ને રૂપાળું છે, તમે અમને મદદ કરો, એ એમ કામ લીધા મદદ કરશે. અને આ એક પરસ્પરની ભાવના. એના કરતા ખેગારભાઈ બનાસકાંઠા જિલ્લાના 20 લાખ મતદારો પર ભાજપ વાળાને ભરોસો નથી. અને નથી એટલા માટે કે છેલ્લા 1 મહિનામાં વડગામ તાલુકા અને રાધનપુર તાલુકાના ઘણા બધા મતદારો એ
પાટણ જિલ્લાના પાલનપુરની અંદર દાખલ કર્યા, બાબરની અંદર દાખલ કર્યા. એટલે એનો અર્થ એ થયો કે બનાસકાંઠાના 20 લાખ મતદારો ઉપર એમને ભરોસો ના હોય ત્યારે એમને પાટણથી લઈને દાખલ કરવા પડે. મારી વાત સાચી કે ખોટી? તો એ બીક ચેવડી મોટી લાગી છે ઈ જોયા દેવું છે. બધી એંગલથી ખોટું, રાત ને દાડો શું કરીએ તો આને પાર પડે. તો ભાઈ આપણે ગમે એ આદરતા પહેલા વિચારીને આદરવું પડે, અને વિચારીને આદરા તો વાંધો ના આવે. ઉમેદવાર બધા ભાષણ પાછા એવા કરે કે તમે મોદી સાહેબને જોઈને વોટ આપજો. ઠાકરસિંહભાઈ ઘણી વખત કે 2-3 ઠેકાણે ભાષણમાં કીધું કે આપણે દીકરાનું હગું પૂછવા જઈએ ત્યારે આપણે પેલો મૂર્તિયાને જોવાનો હોય કે એના બાપને જોવાનો હોય? આ તો એમ કે તમે મોદી સાહેબને જોજો એના પણ પહેલા તો મૂર્તિયા જોવા પડે. બધા વેવાઈ ચેવો છે આ તે એની મિલકતી તો બરોબર છે, પણ પેલું તો એને જેને જોવા ગયા એને જોવા પડે. ઈ ગમે તો આગળની વાત હોય, પછી બીજી બાકીની વાત પછી. એટલે રાજકારણને એમને કઈ લેવા દેવા ને, ભાજપને એમને કઈ લેવા દેવા ને, 9 લે ને 13 તૂટે એ સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે હું આપ સૌને કંસારી ગામના તમામ સમાજને બે હાથ જોડીને વિનંતી કરું. એક તો માઇક ખૂબ સારું રાખ્યું છે ખેગરભાઈ, એટલે નહીતર તો આટલી વાર બેહી ગઈ હોત. એટલે તમે બધા જ 15મી તારીખે ફોર્મ ભરાવા આવજો અને 7મી તારીખે પંજાને વોટ આપીને વિજય બનાવજો એટલી વિનંતી કરું છું. અને તમે એમ કહો બેન છે, દીકરી છે, મામેરું ભરવાનું છે તો આટાણે સંધ્યા ટાણે આવીશું. મામેરું મારે હીરા મોતી પૈસા બીજું કઈ દોતું નથી. 7મી તારીખે વોટ દમણી આગળ દઈ અને સ્કૂલમાં દઈને પંજા સામે દબાવજો. 1 ટનનું બટર દબાવો તો તમારી બેન દીકરી કુવાસી 5 વર્ષ સુધી એક દીકરી તરીકેનો મા બાપ અને ભાઈઓ જોડે વ્યવહાર કેવો રાખવો જોઈએ એ વ્યવહાર રાખવામાં ક્યાંય ચૂક નહીં કરું એ ખાતરી સાથે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને જીત્યા પછી અમીલને ગુલાલ ઉડે એના જશના ભાગીદાર બનો અને મામેરો ભરાઈ જાય. પછી રાજી થઈને હું આભાર માનવા આવું, મામેરાની માતર ખવડાવવા આવું, એ ટાઈમે તમે રાજી હોય રાજી